અમરેલી જિલ્લા પંચાયત દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાએ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલી જિલ્લા પંચાયત રોડ, હરિરામ બાપા ચોક સર્કલ અને રાજકમલ ચોક સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી. તો આ રેલીમાં મેલેરિયા શાખાના અધિકારીઓ, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જોશી, સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓ જોડાયા હતા. તો મચ્છરજન્ય રોગોને અટકાવવા માટે લોકોને ઘરમાં પાણી સંગ્રહના પાત્રો, અવાજચુસ્ત ઢાંકવા, ફ્રીજની ટ્રે, પક્ષીકુંજ અને પશુઓની પાણીઓની કુંડીઓ નિયમિત સાફ કરવા સૂચના આપવામાં આવી હતી. ખુલ્લા ટાંકા અને અવેડામાં પોરાભક્ષક માટલી મૂકવાની સલાહ આપવામાં આવી હતી. છત, ચાદરી અને અગાસી પરના નકામા ભંગાર અને ટાયરનો યોગ્ય નિકાલ કરવા અપીલ કરવામાં આવી હતી. દર વર્ષે જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. તો ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.